જય શ્રી કૃષ્ણ મિત્રો. આજે આપણે વાત કરવી છે એઆઈ વિશે. જો તમને હજુ પણ એવું લાગતું હોય કે આ એઆઈ એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ફક્ત કમ્પ્યુટર એન્જિનિયરો કે યંગસ્ટરનું કામ છે, તો તમે ખૂબ જ મોટી ભૂલ કરી રહ્યા છો. કારણ કે આજના જમાનામાં ટેકનોલોજીથી પાછળ ભાગવું અથવા તો કંઈક નવું ન શીખવું તે આપણને આ સમાજમાં ખૂબ જ પાછળ ધકેલી દેશે. જ્યારે યાદ કરો તો મિત્રો એ દિવસો જ્યારે આપણા ઘરની અંદર નવા નવા કમ્પ્યુટર કે નવા નવા સ્માર્ટફોન આપણા હાથમાં આવ્યા હતા, ત્યારે શું આપણને કંઈ આવડતું હતું? છતાં પણ આપણે કેવા શીખીને આગળ વધી ગયા. અને આજે સ્થિતિ શું છે કે શાકભાજીથી માંડીને આપણે કોઈ પણ વસ્તુની ખરીદી કરવા જઈએ, ટિકિટ બુક કરવા જઈએ કે પછી બેંકોના કામ હોય કે હોય બાળકોનું ભણતર, બધું જ કમ્પ્યુટરાઇઝ છે, ખરું ને? તો આ એઆઈ શીખવું એ ખૂબ જ સહેલું છે. અને એઆઈ શીખવું એ ઇન્ટરનેટ શીખવા જેવી જ જરૂરિયાત થઈ ગઈ છે. આજે દરેક સામાન્ય માણસને ઇન્ટરનેટ અને સ્માર્ટફોન વગર નથી ચાલતું, તેમ આવનારા સમયમાં પણ એઆઈ વગર નહીં ચાલે. મિત્રો, હું જ્યારે મારું નવું પુસ્તક સુરતની સવાઈ નારી લખી રહી છું ને, ત્યારે મારા મનમાં પણ એક જ પ્રશ્ન હતો કે આ ડિજિટલ જમાનામાં મારી જાતને હું અપડેટ કેવી રીતે રાખીશ. અને ત્યારે મારા હાથમાં આવ્યું એક અદ્ભુત પુસ્તક યુ પ્લસ એઆઈ. તેના લેખક છે મિતભાઈ દેસાઈ. ખરેખર આ પુસ્તક વાંચ્યા પછી મારી આંખ ખુલી ગઈ કે આ એઆઈ આપણી નોકરી કે આપણી સ્કિલને છીનવી લેવા માટે નથી આવ્યું, પરંતુ તે આપણી ક્ષમતાને 10 ગણી વધારવા માટે આવ્યું છે. નવાઈની વાત તો એ છે કે આ પુસ્તક આપણને ડરાવતું નથી, પરંતુ તેનો સાચો અને સરળ સકારાત્મક ઉપયોગ સૂચવે છે. અને મિત્રો, આપણને અગર વાંચવું નથી ગમતું અને સાંભળવું વધારે ગમે છે, તો આ પુસ્તકના દરેક ચેપ્ટરની પાછળ એક ક્યુઆર આપવામાં આવ્યો છે. આ ક્યુઆર કોડને સ્કેન કરીએ તો આપણી પસંદગીની ભાષા ગુજરાતી, હિન્દી અથવા અંગ્રેજીમાં આપણે તેને આખા ચેપ્ટરને સાંભળી શકીએ છીએ. મિત્રો, આ હું વિડીયો મારી એવી બહેનો, ગૃહિણીઓ, નાના વેપારીઓ અને વડીલો માટે બનાવું છું કે જેઓ ટેકનોલોજીથી દૂર ભાગે છે અને નવું કંઈક શીખતા ડરે છે. પરંતુ યાદ રાખજો મિત્રો, ઉંમર ગમે તે હોય, પરંતુ જો સમય સાથે બદલાતા નથી ને, તો નુકસાન તો તમારું જ છે. આ એઆઈ સામેની હરીફાઈ નથી, પરંતુ એઆઈને આપણી પડખે ઊભું રાખવું છે કે પછી તેને અવગણીને પાછળ રહી જવું છે, પસંદગી તમારી છે. યાદ રાખજો મિત્રો કે આ એઆઈ ક્યારેય કોઈ માણસની જગ્યા નહીં લઈ શકે, કારણ કે તે એક યંત્ર શક્તિ છે, જ્યારે માણસ ચૈતન્ય શક્તિ છે. પરંતુ હા, આ એઆઈ શીખનારી વ્યક્તિ એઆઈ નહીં શીખનારી વ્યક્તિની જગ્યા ચોક્કસ લઈ લેશે. આ ટેકનોલોજી આપણા કલાકોનું કામ મિનિટોમાં કરી આપે છે. અને એટલે જ આળસ છોડો, નવી ટેકનોલોજીનો સ્વીકાર કરો અને આગળ વધો. જો તમે પણ આ ડિજિટલ યુગની અંદર સ્માર્ટ બનવા માંગતા હો, તો આ બુક યુ પ્લસ એઆઈ એકવાર અવશ્ય વાંચવા જેવી છે. તેને ચોક્કસ વાંચજો. અને મિત્રો, તમે તમારા જીવનમાં અથવા તો બિઝનેસમાં કયા એઆઈ ટૂલનો ઉપયોગ કર્યો છે તે મને કમેન્ટમાં અવશ્ય જણાવજો. અને આ ઇન્ફોર્મેશનને તમારા ફ્રેન્ડ અને ફેમિલી સુધી અવશ્ય શેર કરજો. જય શ્રી કૃષ્ણ.